સદગુરુ દેવ કી જય. કર્મ જેવું છે શું? કર્મ કર્મ પ્રધાન છે. માણસ કર્મથી નબળો બને ને કર્મથી ઊંચો બને. જેવા કર્મ કરે એવો બને. પણ જો કર્મ, અકર્મ અને વિકર્મ આ ત્રણની વ્યાખ્યા આપી છે. કર્મ કે આ હું કરું છું એને કર્મ કહેવાય. હું નથી કરતો એને અકર્મ કહેવાય. એ કર્મ. હા, પછી હું નથી કરતો તોય હું તો આવ્યું. હું આવે એ નહીં. પછી વિકર્મમાં હરિજનોએ માયા હરિને હોંપી ભક્તિ માટે, આને વિકર્મ કહેવાય. એ બધું ઈશ્વરને હોંપી દે ને. હું કરું છું કે હું નથી કરતો એ હું જ નીકળે જાય એને વિકર્મ કીધું. એ બધું ઈશ્વરને હોંપી દે ને ત્યારે એ અકર્તા બને છે. અને ત્યાં એ કર્મથી છૂટે છે. કર્મથી છૂટવા માટે હું નથી કરતો હું કરું છું આ વસ્તુ નીકળે જાય મનમાં. અને બધું એ ઈશ્વરને હોંપી દે કે આ બધું જે કાંઈ કરે એ તુંનો તું. બાકી હું પણાનો ભાવ જ્યારે નીકળે જાય, હું મટીને તું થઈ જાય, એ વિકર્મ કહેવાય. એ કર્મથી છૂટે છે. ત્યાં સુધી કર્મથી છૂટતો નથી. જો મનમાં કોઈ વિચાર આવી ગયો કે હું કરું છું કે હું નથી કરતો, તો ત્યાં સુધી એને કર્મ લાગે છે. પછી કર્મ કોઈ એવું નથી કે આપણે કર્મ કરવા જ લાગે. કોઈ આપણે નબળા વિચાર આવે તોય કર્મ લાગી જાય. કોઈ આપણે ખરાબ દ્રષ્ટિ પડી જાય તો એને એ કર્મ લાગી જ જાય છે. જ્યારે આ બધું શુદ્ધિ ભાવ થાય. શુદ્ધિ ભાવ ક્યારે થાય? કે જ્યારે બધું ઈશ્વરને હોંપી દે ને ત્યાં આ શુદ્ધિ ભાવ થાય. ત્યાં સુધી શુદ્ધ ભાવ થતો નથી. આ દેહથી તો કર્મ થાય જ છે, પણ બોલવાથી વાત થાય, વાણીથી વાત થાય છે. કોઈ તમે નબળું બોલી જાઓ ને તો એનો દોષ લાગે છે. એટલે જ આપણે એ એક વાણી બનાવી છે કે કહેવી ક્યાણી તો રહેવું રેણી. રેણી વિના રીઝ નહીં રામ. સદગુરુ મહારાજના શરણે જ્યારે જાય ને ત્યાં એને 5 સીલ મારી છે. 5 સીલ એને લાગી જાય કે હું દારૂ નહીં પીવું, જુગાર નહીં રમવું, ચોરી નહીં કરું, પરમાટી નહીં ખાવ, વ્યભિચાર નહીં કરું, પોતાની અસ્ત્રી જ અસ્ત્રી, બીજી વિશ્વમાં મા બેનને દીકરી સમાન. આવી તો એને પ્રતિજ્ઞા લાગી જાય છે. તો એ 5 સીલ પાળે ને તો સિલવત સાધુ કહેવાય. ત્યાં સુધી સિલવત સાધુ કહેવાય નહીં. મનમાં નબળા વિચાર આવે તો એને સિલવત સાધુ કહેવાતો નથી. અને ગંગા સત્યે કીધું કે સિલવત સાધુને વારે વારે નમ્ય પાનભાઈ. જેના બદલે નહીં વર્તમાન. જો ક્યારેય એના વર્તમાન બદલે નહીં. એક જ ધારો. હા, વિશ્વામિત્ર જ્યારે તપમાં બેઠેલા અને જ્યારે અપસરા મંડી નાશ કરવા મેનકા, તો એનું તપય છૂટી ગયું અને એની આજે લગ્ન થઈ ગયા. એને દીકરી હોત થઈ જાય. લ્યો હવે આને કાંઈ થોડુંક સિલવત સાધુ કહેવાય. એટલે સિલવત સાધુ તો ગમે એ અપસરા શું ગમે એ હોય ને તો એનું કોઈ દી વર્તમાન ફરે નહીં. આવું ગંગા સત્ય માએ કીધું છે એની વાણીમાં કે એનું ક્યારેય વર્તમાન ન બદલે. ગમે એવા રૂપ રંગ આવે છતાં એનું વર્તમાન ન ફરે. એને સિલવત સાધુ કીધું. પછી 3 તપ આવે એની માથે. તો 3 તપ: ખરાબ જોવું નહીં, ખરાબ સાંભળવું નહીં અને ખરાબ બોલવું નહીં. આ 3 તપ આવે છે. એ 3 તપ પાછા સિદ્ધ કરવા જોવે. ક્યારેક આપણે ક્રોધ આવે ને બોલી દેવી કે બરાબર નથી. ક્યારેક એવું દ્રશ્ય આવે અને આપણે કુદ્રષ્ટિ પડી જાય તો એ બરાબર નથી. ક્યારેક એવું સાંભળવામાં આવે, ભલે તો સાંભળાઈ જાય છે, આંખથી જોવાઈ જાય છે, પણ એનો ભાવ ન ફરતો હોય. એનો ભાવ મા બેનને દીકરી જેવો જો હોય. નરસિંહ મહેતાએ કીધું છે વૈષ્ણવ વચન તેને કહીએ જે પીર પરાય જાણે
પદ દુઃખે ઉપકાર કરો તો મને અભિમાન નો આણે, સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કોઈની, કોઈને નિંદા નહીં. કોઈની નિંદા નહીં. વાસ કાન કાશ મન નિશ્ચય રાખે, ધન ધન જનની ત્યાંની. હવે વાસ કહેતા વાણી, કાશ કહેતા દ્રષ્ટિ, આંખ કહેવાય. વાસ કાશ અને મન નક્કી કરી રાખે કે આ ક્યાંયમાં સલિત ન થાય, એની જનની ન હોત ધન ધન છે. આવું તો નથી માતાએ પદ દઈશું, એમાં 14 તો શિખામણી આપીશ. આ પદ ગાંધીજીને અતિ પ્રિય હતું અરે અરે અને એની ઉપર ગાંધીજીનું જીવનનું પરિવર્તન આખું આવી ગયું. નાનપણમાં હરિશન તારામતીનું નાટક જોયેલું, ત્યાંથી તેના મનમાં પરિવર્તન આવતું ગયું. પછી આ ગાંધીજીનું પદ જે હતું, વૈષ્ણવજન તેને કહીએ, પીડ પરાય જાણે, આ વાણીથી આખું જીવન પલટો મારી ગયું હતું જેનું. આ સંતોની વાણીનો પ્રભાવ. આ સંતો આપણા માટે કેટલો અનુભવ કરી અને આ વાણી મૂકતા ગયા છે. એ એમના ખુદ પોતાનો જ અનુભવ છે. એમ જ્યારે પોતાનો અનુભવ જાગે ને ત્યાં નક્કી થાય છે કે આ ભક્તિને લાયક છે. ત્યાં 9મું ગુરુનું વચન સાર્થક કર્યું કહેવાય. બાકી તો ઉપદેશ ઘણાય લે છે, એવું કાંઈ નથી. ઉપદેશ લેવાથી જ્ઞાન થઈ જાય એવું નથી. અનુભવ થાય તો જ જ્ઞાન થાય, ને જ્ઞાન થાય એવું જ નથી. આને અદ્વૈત જ્ઞાન કીધું છે કે બીજો એના ભાવ જ ન હોય. આવું જ્ઞાન જો થઈ જાય તો એને અદ્વૈત જ્ઞાન કહેવાય. જેમ છે એમ સમજાઈ જાય, પછી એના ધોળા તો મટી જ જાય. ક્યાંય એને ભાટકવાની જરૂર રહેતી નથી. સદગુરુ મહારાજ